હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો આજે પૂનમ છે એટલે મેં કીધું કે આપણે થોડી ખવારમાં વેફર અને સાબુદાણાના પાપડ તળી લઈ. એટલે એક બાજુ તેલ મૂક્યું છે, એક બાજુ ચા મૂકી છે. અને જો બટેકાની વેફર લીધી છે અને સાબુદાણાના પાપડ છે, એ બે આપણે તળશું. થોડાક વધારે તળશું એટલે 2-3 દિવસ પછી આમની ખાવા હોય ને દાળ ભાત ને એની અને સાબુદાણાના પાપડ ખાવાની મજા આવે છે. તો એટલે ખવાય એટલે થોડાક વધારે આપણે તળી નાખશું બધી વસ્તુ. આજે સવારમાં જો ભાઈ રસોડામાં તળાઈ છે વેફર. જાડુ હું રહીશું આજે પૂનમ રહીશું. ઓકે ભાઈ, આજે પૂનમ છે અને આજે વેફર તળાઈ છે. જો ભાઈ, અને જો આ પોરની વેફર છે ને એટલે થોડીક જો લાલ જ છે વેફર, એટલે થોડીક લાલ થઈ જાય છે, અમુક જ વ્હાઈટ છે. અને જો ભૂકોય આવી ગયો છે પણ આપણે પતાઈ દેવાની છે આ વેફર. કાઈ નહીં, પતાવવામાં તો આપણે માહિર જ છે પહેલેથી. હું કેવું જાડુ? હા, બધી વસ્તુ તો પતાવવી પડે ને ઘરમાં હોય. ખાવામાં તમે માહિર જ છે, એક નંબર. કાઈ નાખીએ બીજું હું. અને આજે એક મહત્વની વાત કહું ને તમને લોકોને, તો આજે અમારે ઇન્ટરવ્યુ આપવા જવાનું છે દિવ્ય ભાસ્કરમાં. એટલે તૈયારી તો કઈ કરવા નથી, થોડું ઘણું કપડા સરસ પહેરીને જવાનું હોય. હવે ઇન્ટરવ્યુમાં તૈયાર થવાનું છે, ઈ એક વાત છે. હા, તૈયારીમાં તૈયાર થવાનું છે. અને એમાં જાડુ ને ખાસ થવાનું. મારે તો શું થવાનું, કદાચ મારો ઇન્ટરવ્યુ લે પણ ખરા અને નોય પણ લે, એટલે થોડું ઘણું તૈયાર થઈને તો જવું પડશે. હવે આને તો ફિક્સ છે, આનો તો લેવાનો જ છે ઇન્ટરવ્યુ. કા એટલે મારે તો તૈયાર થવાનું જ છે. એટલે જો મેં હેર વોશ કર્યા, જો કે હેર વોશ તો આમે કરવાના જ હતા, કારણ કે મારા વાળ છે ને ઓઇલી છે ને એટલે મેલા ફટોફટ થઈ જાય, એટલે હેર વોશ તો કરવાના જ હતા. પણ મેં એટલે આજે કર્યા, કારણ કે આજે જવાનું છે ને એટલે આપણે. ઓકે, આપણે રહીએ છીએ નિકોલના આ છેડે અને ઇન્ટરવ્યુ આપવા જવાનું છે ઓલા છેડે. જે તમને હું વારંવાર કહેતો, ગમે ત્યારે અમારે મેન કામ હોય ને કોઈ બી શૂટનું આ બધું ઓલા છેડે જ હોય. એટલે આ છેડેથી ઓલા છેડે જવામાં ફીણ આવી જવાના છે. એટલે અમારે સપોઝ 3 વાગે ઇન્ટરવ્યુ દેવા જવાનું હોય તો અહીંયાથી 1:30 વાગે નીકળવું પડે. તો 2:30 વાગે પહોંચીએ, ગોતીએ, મળે ત્યાં 3 વાગી જાય. આખું આવી રીતે ટાઈમ મેનેજમેન્ટ કરવું પડે. બાકી 3 વાગ્યાનું એમ થાય ને કે 2:30 વાગે નીકળે તો અહીંયા પહોંચીએ 4 વાગે. આજે તો જો ભાઈ 56 જાતના પકવાન દેખાય છે સવારમાં. જો સાબુદાણાના પાપડ છે, પછી વેફર છે, ઓલી બાજુ જો વઘારેલી રોટલી છે, આ બાજુ ખાખરા છે આપણા ફેવરિટ. ઘણું બધું છે, નકર યુઝ્યુઅલી 1-2 જ હોય. તો આજે જમવામાં જો ફુલાવર બટેકાનું શાક છે, અને મારી હાટુ મેં સુંદાણાનો ભૂકો નાખીને બટેકાની ચિપ્સ વઘારેલી બનાવી છે. અને જો રોટલીનો લોટે બંધાઈ ગયો છે, રોટલી માંડી દેવી છે. જે રોટલી કરવાની વાર છે, પણ આજ મેં કીધું કે મારે વહેલું જમી લેવું છે થોડું, કારણ કે પાછળ મારે તૈયાર થવું છે ને, એટલે 1:30 વાગે આપણે નીકળવાનું છે. એટલે મારે તૈયાર થતા 15-20 મિનિટ જેટલું તો થાય જ. કપડાં જો સવારથી મેં નાઇટ ડ્રેસ જ પહેર્યો છે, કારણ કે કપડાં ચેન્જ કરવાના છે. એટલે તો ફટાફટ રોટલી કરીને જમીન પછી આપણે તૈયાર થઈ જાય. આપણે જો મસ્ત નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે, કારણ કે સલૂનમાં ગયા હતા દાઢી પાડી સેટ કરાવવા માટે. અને આજે મારી દાઢી બગાડી નાખી છે, કારણ કે જનરલી હું જે સલૂનમાં જાઉં ને ત્યાં નહોતો ગયો, કારણ કે ભાઈ અવેલેબલ નહોતા. બીજી જગ્યાએ ગયો તો મેં કીધું કરાવી દઉં દાઢી જેવી સેટ થાય એવી. ત્યાં સાચું કપ બગડાઈ ગઈ છે. અને આ મસ્ત લાઈન જે સેટ કરે ને સલૂનવાળા, એ આ લાઈન જ મૂળ બગાડી નાખી. કાંઈ વાંધો નહીં, બીજું હું હવે ચલાવી લેવું. નેક્સ્ટ ટાઈમ પાછા ત્યાં જાઉં. એટલે જ ખાસ કરીને છોકરા છે ને બધી વસ્તુ ચેન્જ કરી નાખે, પણ સલૂનવાળા ક્યારેય ચેન્જ ન કરે, કારણ કે એકવાર કરાય ને એમાં જો આવા ઇસ્યુ થાય. ધારો કે આ લાઈન જ મારી પ્રોપર નથી, એટલે દાઢીનો ઉઠાવ જ ન આવે. કાંઈ વાંધો નહીં, એટલી બી નથી બગડી. જો આજે ફુલાવરની સબ્જી છે, પછી રોટી છે. સબ્જી બતાવો જો ભાઈ, એક નંબર બની છે. અને અહીંયા છે ફરાળવાળાની બટેકાની સૂકી ભાજી, રોટલી છે, મૂળા ને એવું બધું અથાણું છે, અને સીટું ખાલી છે, કારણ કે જો બધે આ લોકો પછી બેસવાના છે. હું જાડુ પહેલાં બેસી ગયા છે, કારણ કે અમારે નીકળવાનું છે પછી. એટલે હાલો ફટાફટ જમી લઈએ. તો વાગ્યા છે 2 અને ફાઇનલી અમે ઘરેથી નીકળી ગયા છીએ, અને 3 વાગે અમારે ત્યાં પહોંચવાનું છે. ટાઈમ ટુ ટાઈમ કટ ટુ કટ નીકળ્યા છીએ જો. અને જાડુ તૈયાર થઈ ગઈ છે. આ જાડુનો આઉટફિટ છે. કા જાડુ? અને તૈયાર થવામાં બહુ વાર લાગી, કે ખબર નહીં કેમ. એ તો રોજનું છે અમારે, એટલે થોડુંક લેટ થઈ ગયું. અમારે નીકળવાનું હતું છે ને 1:30-1:45 નીકળી જવાનું હતું, પણ 2 વાગી ગયા છે. 2:05 જેવું થઈ ગયું છે, એટલે 20 મિનિટ મોડું થઈ ગયું છે. કઈ નહીં, 3 વાગે પહોંચી જઈએ એટલે વાંધો નહીં. જો આ જાડુના છે ને આઉટફિટ છે. જાડુ શું પહેર્યું છે આજે? કાંઈ નથી પહેર્યું, જીન્સ પહેર્યું છે ને ટોપ પહેર્યું છે. ઓકે. અને મેકઅપ કર્યો છે. મેકઅપમાં મારે છે ને 2-3 વસ્તુ પતી ગઈ છે. લાઈક સેટિંગ પાવડર, જે છેલ્લે લૂઝ પાવડર લગાડવાનું હોય ને એ પતી ગયો છે, ને પ્રાઇમર પતી ગયું છે, એ મારે લેવાનું છે. આજ મેકઅપ કરવા બેઠી ને ત્યારે મને યાદ આવ્યું. બોલો, કાંઈ નહીં, લઈ લેજે. હવે આજકાલમાં મગાવી લેવું ઓનલાઈન. જો કે અત્યારે બ્લિંકિટ ને એવું આવી ગયું છે, એટલે 10 મિનિટમાં ઘરે મેકઅપ આવી જાય. હા, પણ મેં કીધું કે મારે
મારે થોડુંક વિચારીને લેવું છે કે કયું પ્રાઇમર અને કયું મારે લૂઝ પાવડર લેવું છે, એટલે મેં કીધું આજે હું જોઈ લઈશ એટલે પછી ઓર્ડર કરી દઈશ. અને આપણે તૈયાર થવામાં તો કાંઈ હોય નહીં. આપણે જો જસ્ટ ટી શર્ટ પહેરી લીધું છે અને મારું ઇન્ટરવ્યુ છે કે નહીં એ પણ મને ખબર નથી. જો કે લઈ તોય વાંધો નહીં, નો લઈ તોય વાંધો નહીં, એટલે આપણે રેડી થઈને જ જઈએ છીએ. લેને તો હું ખુશ થાવ, કારણ કે તો બધા જવાબ છે ને નીરવ આપી દે, મારે કઈ નો આપવું પડે જવાબ. એમ એવું છે, ખાલી એનું ઇન્ટરવ્યુ હોય એની ઉપર બધું પ્રેશર છે કે મારે જ બધું બોલવાનું, અને બંને સાથે હોય તો 50% બધું હે ને. જો કે હવે તો બોલવામાં એટલી બીક નથી લાગતી. સ્ટાર્ટિંગમાં જ્યારે કોઈ ઇન્ટરવ્યુ લેતા ને ત્યારે બહુ બીક લાગતી, હવે કઈ ન લાગે. હવે કઈ તૈયારી ન હોય, એમને પહોંચી જાય, જે રિયલમાં જે થયું હોય બોલી જાય. જો કે અમારે કે બનાવીને બોલવાનું હોય, જે બી પ્રશ્ન હોય ને એની ઉપરથી જવાબ કહી દઈએ જે પણ હોય. જો ભાઈ ફિટ 3 વાગે દિવ્ય ભાસ્કરની ઓફિસે પહોંચી ગયા છીએ, પણ અહીંયા ગેટ નથી, એટલે આ બાજુ ક્યાંક ગેટ છે ત્યાંથી જવાનું છે. જો દિવ્ય ભાસ્કરમાં ઇન્ટરવ્યુ દઈને અમે જઈએ છીએ ઘરે. કેવું રહ્યું ઇન્ટરવ્યુ? ઇન્ટરવ્યુ બહુ મસ્ત રહ્યું. અને અહીંયા આજુબાજુ બધી બિલ્ડિંગ છે, તો અહીંયા બધા જોબ કરવા વાળા આવે ને તો અત્યારે બધા બ્રેક પડ્યો હોય છે, એટલે જો અહીંયા બધા રોડ ઉપર આટા મારે છે ને તો મને એવી ઈચ્છા થઈ ગઈ, કારણ કે મેં કોઈ દી જિંદગીમાં જોબ જ નથી કરી. મેં તો જો હું જોબ કરતી હોત ને તો આવી રીતે અત્યારે બ્રેકમાં આટા મારતી હોત. કોને ખબર જોબ ન મળી તો આમને મેં આટા મારતી હોત. એ વાત સાચી છે. જોબ તો મળી ગઈ હોત પણ કદાચ મેં મૂકી દીધી હોત કે ભાઈ મારે ખાલી હાઉસ વાઈફ બનવું છે. તો મને એવું લાગે છે કે આજનો મારો મેકઅપ છે ને બેસ્ટ થયો છે, એટલો મસ્ત થયો છે. જો કેટલો મસ્ત મેકઅપ હજી એવો ને એવો રહ્યો છે. મને મેકઅપ છે ને ઉતારવાની ઈચ્છા નથી થતી, પણ તોય આપણે ઉતારી નાખશું. જો એટલું મસ્ત મોઢું લાગે છે. કેટલા ટાઈમ પછી મેં મેકઅપ કર્યો છે, અને આજે મેં છે ને બહુ ટાઈમ લઈને મેકઅપ કર્યો, નહીતર છે ને 10 મિનિટની અંદર તો બધો મેકઅપ કરી નાખું, પણ આજે મારે થોડીક વાર લાગી હતી, એવી રીતે મેં મેકઅપ કર્યો હતો. પણ મને એવું લાગે છે થોડોક સારો થયો છે. પણ જો મારી પાસે છે ને કલર કરેક્ટર નથી, કારણ કે અત્યાર સુધી મારે છે ને ડાર્ક સર્કલ જ નહોતા. લાઈક મારી સ્કિન એક ખરખી હતી, ડાર્ક સર્કલ બહુ આછા હતા. પણ હમણાંથી હું જોઉં છું ને તો થોડાક મને અહીંયા ડાર્ક સર્કલ પડી ગયા છે. એના લીધે જો સેજ અહીંયા બ્લેક દેખાય છે, કારણ કે પહેલામાં ડાર્ક સર્કલ હતા ને એટલે મારી પાસે કલર કરેક્ટર નહોતું. તો મેકઅપની એવી ઘણી બધી વસ્તુ છે જે મારી પાસે અત્યારે અવેલેબલ નથી, તો એ મારે મગાવવાની છે. તો એ વસ્તુ આપણે આજકાલમાં ઓર્ડર કરી દઈશું, કારણ કે હવે જ્યારે મેકઅપ કરવાનો થાય ત્યારે આપણી પાસે બધી વસ્તુ હોય તો સારું રહે એટલા માટે. અને આજનો મારો મેકઅપ જોવો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. જો ચાર્લી કલેક્શન અને ગ્રાફિક્સમાં આવ્યા છીએ, અને અંદર જુઓ તમને લગ્નની છે ને બધી વસ્તુઓ મળી જશે. જો આ બાજુ આપણે નજર મારીએ ને તો રૂમ ફ્રેશનર અને ડીઓ છે, અને આ બાજુ જો પરફ્યુમ છે, અને આ બાજુ પરફ્યુમ છે, અને ભાઈ વોચનું કલેક્શન જો તમને બતાવું. જો અહીંયા છે ને બધી પ્રકારની વોચું છે. જો કેમ છો નીરવભાઈ? બસ મજામાં. જો આ પાછળ છે ને અહીંયા તમને પરફ્યુમ જોવા મળશે, અને વોચ જો કલેક્શન લેડીઝ જેન્ટ્સ બધું છે, અને આ બાજુ ગોગલ્સ છે. નીરવભાઈ આ બધું લેવા ક્યાં આવવું પડશે? કયો 304 હિલ ડાઉન લેન્ડમાર્ક દાસ કંપની સામે નિકોલ. ગોખી નાખ્યું છો નીરવભાઈ. મેં કીધું તમારે આવું બોલવાનું છે ખાલી. બીજું શું મળશે અહીંયા? તમને બધી જ જાતની વોચ, ગોગલ્સ, મેન બધું મળી જશે. બધું મળી જાય. પરફ્યુમ, મોજા, દુલ્હન સિવાય લગનનું બધું મળી જાય. મેરેજ માટેનું વન ટાઈમ સોલ્યુશન. જો એક જગ્યાએ આવો ને બધી જગ્યાએથી બધી જ વસ્તુ મળી જશે મેરેજની. વ્હાઈટ કલર છે ને મારો ફેવરિટ કલર તો નથી, પણ મને એવું લાગે છે કે મારા ઉપર છે ને વ્હાઈટ કલર શૂટ થાય છે, તો હવેથી આપણે વ્હાઈટ કપડાં લેવાની ટ્રાય કરશું વધારે. તો જો આપણી પાસે આ બોડી ઓઇલ છે પ્લમનું, અને આખી બોટલ ભરી હતી. તમે જો આટલું મારાથી છે ને આ ઢોળાઈ ગયું છે. મેં આમાં જરીક એવું યુઝ કર્યું તો બાકી આખી બોટલ હતી, તો અડધી બોટલ થઈ ગઈ છે આપણી. જો તો ઇન્ટરવ્યુ દઈને આવીને જો બધી વસ્તુ મેં પાછી ગોઠવી દીધી છે, કારણ કે અલગ અલગ જગ્યાએથી બધી વસ્તુ કાઢી હતી. આની અંદર મારો છે ને બહુ હું જે યુઝ ન કરતી હોય ને એ મેકઅપ આમાં રાખું છું, અને જે આ નીચે રેડ કલરનું છે ને આની અંદર બેયમાં રાખું છું. એટલે મેં કીધું આમાં પ્રાઇમર કેવું કાંક હોય નહીં, ગોતું આપણે બધી વસ્તુ બહાર કાઢી હતી. અને ઇયરિંગ્સ તે આપણે આજ નાના પહેરવા હતા ને, તો આની અંદર મારા છે ને નાના ઇયરિંગ્સ હું રાખું છું. તો આપણે આ બોક્સ થઈ તેમને કાઢ્યું હતું, અને આની અંદર બધો મારો મેકઅપ હોય છે. તો જો બધી વસ્તુ સ્કિન કેર ને બધી વસ્તુ આમાંથી મેં બધી કાઢી હતી ને એમને નીચે પડી હતી, પણ બધી જો આપણે ઉપર પાછી ગોઠવી દીધી છે મસ્ત રીતે. જો હું અને જાડુ બંને ચાલવા માટે ગાર્ડનમાં આવ્યા છીએ. હું કેવું જાડુ? મસ્ત હાલી છે. નીરવને ઠંડી વાય છે, લોકો મને ગરમી થાય છે. આને ગરમી થાય છે, મને ઠંડી વાય છે. બોલો ઊંધું છે. તો આજે રાતે મેં બનાવ્યું હતું દૂધીનું શાક અને ખીચડી, જે નીરવે મમ્મી અને પપ્પાએ ત્રણે ખાધું હતું. અને હું પૂનમ રહેતી તો મારી હાટું કંઈ નહોતું બનાવ્યું, પણ અમે બહાર હાલવા ગયા ને ત્યાં અમે સાબુદાણાના વડા થોડાક ખાધા હતા, અને પેટ મસ્ત આપણું ભરાઈ ગયું છે.
અને આજે છે ને ઇન્ટરવ્યુ જેટલી વાર ન લાગે ને એટલી ટ્રાવેલિંગમાં વાર લાગે, કારણ કે સિટી સાઈડ જવાનું હોય ને એટલે કલાક હવા કલાક તો જવાનો થાય ને કલાક હવા કલાક આવવાનો, એટલે 2-2.5 કલાક આવા જવાનો જ થઈ જાય. જો આજે જમવા બેસતા 1:45 થઈ ગયા છે, કારણ કે હું જાડુ એક શૂટિંગમાં હતા એટલે. અને ફાઇનલી જો શૂટ પૂરું થઈ ગયું છે. અને આજે છે ટિંડોરા બટેકાનું શાક છે, છાશ, રોટલી. કાંઈ નહીં, ભૂખ લાગી છે બરોબર નહીં, હવે જમી લઈએ. કેવી ભૂખ છે? બહુ છે. હાલો જમી લઈએ. જો પાછો એક પતંગ ધાબે આવ્યો છે એટલે આપણે રૂમમાં લઈ લીધો છે. ખબર નહીં હમણાં પતંગ બધા તૂટલા જ કેમ આવે છે, કે એકને એક પતંગ નથી ઉડીને આવતો ને, કે મારી મમ્મી નીચેથી આપી દેતા હોય ને હું મારી મમ્મીને આપતો, એવું નથી થતું ને. જો કે છેલ્લે તો આ બધા પતંગ છે ને નાના છોકરાને જ આપી દઈશ, કારણ કે અમારા ઘરમાં કોઈ ચગાવાળો નથી. થોડાક ભેગા થઈને એટલે આપી દઈએ. જો ભાઈ આજે આપણને છે ને જૂના દોસ્તાર મળી ગયા છે. આ છે કિકાણી, આ છે અનુજ, અને જો હું વિશાલ બહાર જમવા માટે આવ્યા છીએ. જો જમવામાં એકદમ સાદું છે, મસ્ત કાજુ ગાંઠિયાનું શાક છે, રોટલા છે, માખણ છે, ડુંગળી છે અને દહીં છે. જો કેટલા દિવસ બાદ બધી જૂની વાતો કરીએ છે. હું કેવું કિકાણી, મજામાં? એકદમ. કિકાણી પાસે ટાઈમ નથી, કારણ કે ઉપાડવાનું છે આ બધું છે ને. જો ભાઈ આપણે બધું સેટિંગ કરીને લગ્નમાં આવ્યા હતા. જો બધું પાછું પહેરી લીધું, કારણ કે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. ફૂલ ઠંડી છે. જો ગ્લવ્સ એ પહેરી લીધા છે અને ટોપા પહેરી લીધા છે. જમાઈ ગયું છે, મળાઈ ગયું બધાને. હવે જઈએ ઘરે કડકડતી ઠંડીમાં. જો જાડુ અત્યારે જાય છે સુરત, અને જાડુ કે મને કોકા કોલા લઈ આવી દે, કારણ કે કોકા કોલા પીવાની બહુ ઈચ્છા થઈ છે. જાડુ જાવું જ છે સુરત? જાવું જ છે, હમણાં પાછા આવતા રહ્યો. ઈ કેવું જરૂરી હતું? કહી દઉં ને, નીરવને મારા વગર ગમે નહીં ને એટલે મને ન ગમે, પણ તાર રોકાવું હોય તો વાંધો નહીં, રોકા તમ તાર, મને ગમશે. કાંઈ નહીં જાડુ, હાલો આવજો. અને આ વખતે પહેલી વાર જો અમે બસ મોડી કરાવી છે. અમે દર વખતે 10 વાગે બેસી જઈએ, આ વખતે જો 11 વાગ્યાની બસ હતી, 11:07 થયા છે, હજી બસ નથી આવી ને મને ઊંઘ આવવા માંડી છે. સુઈ જા તો બીજું હું અહીંયા ક્યાં હું હમણાં બસમાં બેસી સુઈ જાય, બસમાં બેસું ત્યારે હું ઉડી જાય. અમદાવાદમાં તો જો ખુશીની લહેર હોય ને એવું લાગે છે. આ માણસ જો ખુશી કેટલો છે. મને તારા વગર ગમતું નહીં, પણ હવે કોને કેવું મારું દુઃખ. હજી હું પહોંચી નથી ને ત્યાં મને જો એડકી આવે છે. નીરવ અત્યારથી યાદ કરે છે, સામે ઊભી છું ને ત્યાં જ. હું તો કહું જ છું તું જામાં, પણ હવે તાર જાવું પડે છે, એટલે હું તને કદાચ તાર નો જવાય તો મૂકી જાય. નીરવ એકવાર નથી કીધું કે નો જાય એમ, પણ જેને જાવું હોય એને રોકાય નહીં. નીરવ અમુક ને એમ કીધું કે શાંતિથી તમ તાર રોકાઈને આવજે. તો મેં બસ વાળાને 50 રૂપિયા એક્સ્ટ્રા કે ઊભી નો રાખું, આ ઉતરી નો જાય. વરાના વચલા દિવસ અમે બસ કરાય અને આજ જ બસ બોલો લેટ થઈ છે. જો કે અડધી કલાક તો લેટ થઈ જ, હવે જોઈએ કેટલી લેટ આવે છે. મને તો એવું લાગે જાડુનો પ્લાન જ છે, બસ આવતી નથી ને એની પાછળ એની સાજીશ છે કે અમદાવાદમાં રહી જવું. મારો કાંઈ પ્લાન નથી. મારે તો વહેલી બસમાં જવું તો 11 વાગે બેસી જવું હતું, પણ હજી બસ નથી આવી. 11:30 થયા છે તોય બોલો. આપણે બસ ન મળે ને તો છેલ્લે ઇન્ડિગોનું પ્લેન લઈને, ઇન્ડિગોનું પ્લેન અત્યારે ટાઈમે નથી આવતું, તો હું 5 દિવસે ને ન પહોંચું. તો આપણે જેટ પ્લેનમાં છે ને પ્રાઇવેટમાં, એમાં બેસીને વહી જવાનું થાય છે. નીરવ ઉતાવળ કેટલી મને મોકલવાની, એના માટે ઈ કે મકાન વેચીને તને જેટ પ્લેનમાં મોકલી દઉં, પણ તું વહી જાય અહીંયાથી એમ. નકર છેલ્લે ટીંગા ટોળી કરીને સુરત મોકલવાની. મૂકી જા તો. જો ફાઇનલી જાડુની બસ આવી ગઈ છે અને જાડુ જો બેસી ગઈ છે સુરત જવા માટે. આઈ હોપ કે તમને મારો આજનો આ બ્લોગ બહુ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા બ્લોગ સાથે કાલે, ત્યાં સુધી બાય બાય.